નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે। મિત્રો, આ વિડિયોને અધૂરો ન છોડતા, કારણ કે આજે જે વાત આપણે જાણવા જઈ રહ્યા છીએ તે તમારી જિંદગી બદલી શકે છે। મિત્રો, આજના સમયમાં લગભગ દરેક ઘરમાં કોઈને કોઈ પાળેલું પ્રાણી જોવા મળે છે, ખાસ કરીને કૂતરા અને બિલાડીઓ। પરંતુ શું તમે જાણો છો કે કૂતરી જ્યારે તમારા ઘરમાં બચ્ચાને જન્મ આપે છે ત્યારે તેના પાછળ શું રહસ્ય છુપાયેલું હોય છે? પ્રિય દર્શકો, શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે દરેક પ્રાણી પોતાના સાથે કોઈને કોઈ સંકેત લઈને આવે છે, અને ખાસ કરીને કૂતરો, જેને વફાદારીનું પ્રતીક માનવામાં આવે છે, તે જ્યારે તમારા ઘરમાં આવીને વસે છે ત્યારે કંઈક ખાસ થવાનું હોય છે। મિત્રો, આજે હું તમને એક સચ્ચાઈ જેવી લાગતી પ્રાચીન કથા કહું છું। એક નાનકડા ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો। તેનું નામ રમેશ હતું। રમેશ ખૂબ મહેનતુ હતો, પરંતુ તેની જિંદગીમાં ગરીબી અને મુશ્કેલીઓ ક્યારેય છોડતી નહોતી। તેના ઘરમાં રોજ ઝઘડા થતા, પૈસા આવતા જ નહોતા, અને જે આવતા તે પણ ટકી શકતા નહોતા। રમેશ ઘણીવાર ભગવાનને પૂછતો કે મારી સાથે જ આવું કેમ થાય છે? એક દિવસ વરસાદની રાત હતી। અચાનક એક ભીંજાયેલી કૂતરી તેના ઘરના દરવાજા પાસે આવીને બેસી ગઈ। રમેશને દયા આવી અને તેણે તેને અંદર લઈ લીધો। થોડા દિવસો પછી તે કૂતરીએ ઘરના એક ખૂણે 4 નાનકડા બચ્ચાને જન્મ આપ્યો। મિત્રો, અહીંથી શરૂ થાય છે ચમત્કાર। જ્યારે કૂતરીએ બચ્ચાને જન્મ આપ્યો ત્યારથી રમેશની જિંદગી બદલાવા લાગી। જે કામ વર્ષોથી અટકેલા હતા તે અચાનક થવા લાગ્યા। તેની નોકરી લાગી ગઈ, ઘરમાં શાંતિ આવી ગઈ, અને ધીમે ધીમે પૈસા પણ આવવા લાગ્યા। પ્રિય દર્શકો, ગામના લોકો કહેવા લાગ્યા કે આ બધું કૂતરીના આશીર્વાદથી થયું છે, પરંતુ કેટલાક લોકો કહેતા કે આ ફક્ત સંયોગ છે। સમય પસાર થતો ગયો। રમેશ હવે ખુશ હતો। તેણે કૂતરી અને તેના બચ્ચાઓને ખૂબ પ્રેમ આપ્યો। એક દિવસ ગામમાં એક વૃદ્ધ સાધુ આવ્યા। તેમણે રમેશના ઘરમાં પ્રવેશ કર્યો અને કૂતરીને જોઈને સ્મિત કર્યું। સાધુએ કહ્યું, આ કૂતરી કોઈ સામાન્ય નથી, આ તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે આવી છે। મિત્રો, સાધુએ આગળ કહ્યું કે જ્યાં પ્રાણીઓ પ્રેમ અને સુરક્ષા અનુભવે છે ત્યાં ભગવાનની કૃપા પોતે આવી જાય છે। પ્રિય દર્શકો, આ કથા આપણને શું શીખવે છે? એ કે પ્રાણીઓ કોઈ અપશુકન નથી, તેઓ પણ જીવ છે, અને જ્યાં તેમને પ્રેમ મળે છે ત્યાં સકારાત્મક ઊર્જા વધે છે। કૂતરો કે બિલાડી ઘરમાં આવવી એ ક્યારેક ફક્ત આશરો શોધવાનું કારણ હોય છે। તેને અંધવિશ્વાસ સાથે ન જોડવું જોઈએ। હા મિત્રો, કેટલીક માન્યતાઓ હોઈ શકે, પરંતુ સાચી વાત એ છે કે આપણી કરુણા અને પ્રેમ જ આપણું ભાગ્ય બનાવે છે। જો આપના ઘરમાં પણ કોઈ પ્રાણી આવે તો તેને ભગાડવા કરતાં થોડું પાણી અને ખાવાનું આપજો। શક્ય છે કે તે તમારા માટે સદભાગ્ય લઈને આવ્યું હોય। અંતમાં, જો આ સ્ટોરી આપને ગમી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જરૂર લખજો, જય શ્રી રામ। આવી જ રસપ્રદ અને રહસ્યમય કથાઓ માટે જોડાયેલા રહો। કૂતરી જતા પછી શું થયું? નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે। મિત્રો, પાર્ટ 1માં આપણે જોયું કે કેવી રીતે ગરીબ માણસ રમેશની જિંદગી એક કૂતરી અને તેના બચ્ચાઓ આવતા સંપૂર્ણ બદલાઈ ગઈ। પણ મિત્રો, અસલી કથા તો હવે શરૂ થાય છે। પ્રિય દર્શકો, થોડા મહિના સુધી બધું સારું ચાલતું રહ્યું। ઘરમાં સુખ, શાંતિ અને પૈસાની કમી નહોતી। પણ એક દિવસ અચાનક કૂતરી ગાયબ થઈ ગઈ। હા મિત્રો, એક સવાર એવી આવી કે રમેશે દરવાજો ખોલ્યો પણ કૂતરી ક્યાંય દેખાઈ નહીં। તેના બચ્ચાઓ પણ ધીમે ધીમે એક પછી એક ગાયબ થવા લાગ્યા। રમેશ ખૂબ પરેશાન થઈ ગયો। તે ગામમાં બધે શોધવા ગયો પણ કોઈએ કૂતરીને જોઈ નહોતી। પ્રિય દર્શકો, એ દિવસ પછી ફરીથી રમેશના ઘરમાં અજીબ ઘટનાઓ શરૂ થઈ। રાત્રે કોઈ ચાલવાનો અવાજ આવતો, દરવાજા પાસે કોઈ હોય એવું લાગતું, પણ જ્યારે રમેશ બહાર જતો ત્યાં કોઈ ન હોય। એક રાત્રે રમેશને સપનામાં એ જ સાધુ દેખાયા। સાધુએ કહ્યું, ડરશો નહીં, જે આવ્યું હતું તે દૈવીય શક્તિ હતી, અને હવે તેનું કામ પૂરું થયું છે। રમેશ ચોંકી ગયો। સવારે ઉઠીને તેણે એ જગ્યા જોઈ જ્યાં કૂતરી રહેતી હતી। ત્યાં એક જૂનો કપડાનો ટુકડો મળ્યો, અને તેની અંદર કંઈક ચમકતું હતું। મિત્રો, જ્યારે રમેશે તે ખોલ્યું તો અંદર એક જૂનું સિક્કું એટલે કે ગોલ્ડ કોઈન હતું। તે દિવસ પછી રમેશની જિંદગી ફરી બદલાઈ ગઈ।
પણ આ વખતે ફક્ત પૈસા નહીં, તેના ઘરમાં શાંતિ, સન્માન અને ખુશી આવી ગઈ. ગામના લોકો તેને સન્માન આપવા લાગ્યા. પ્રિય દર્શકો, થોડા દિવસ પછી ફરી તે જ સાધુ ગામમાં આવ્યા. રમેશે તેમને બધું જણાવ્યું. સાધુએ સ્મિત કરીને કહ્યું, બેટા, તે કૂતરી કોઈ સામાન્ય પ્રાણી નહોતી. તે ભગવાન દ્વારા મોકલાયેલ એક સંકેત હતી. સાધુએ આગળ કહ્યું, જે ઘરમાં પ્રાણીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓ પોતે આવતા હોય છે. પ્રિય દર્શકો, આ કથાનો સાચો અર્થ શું છે? પ્રાણી ક્યારેય અપશુકન નથી. સાચો સુખ પ્રેમ અને દયામાં છે. જે બીજા જીવને આશરો આપે છે, ભગવાન તેને ક્યારેય એકલો નથી છોડતા.